ડીસામાં શ્રાવણ માસ દરમિયાન માંસ મટનની દુકાનો બંધ કરવા રજૂઆત કરાઈ। ડીસામાં શ્રાવણ માસ દરમિયાન માંસ મટનની દુકાનો બંધ કરવા રજૂઆત। હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ સોમવારથી શરૂ થતા હોય ડીસામાં હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા શહેરમાં શ્રાવણ માસ દરમિયાન માંસ મટનની દુકાનો બંધ કરાવવા નાયબ કલેક્ટર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ડીસામાં હિન્દુ યુવા સંગઠન ભારતના કાર્યકરો દ્વારા આજે નાયબ કલેક્ટર અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી શ્રાવણ માસ દરમિયાન માંસ મટનની દુકાનો બંધ કરાવવા રજૂઆત કરાઈ હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે શહેરમાં માર્ગો પર જાહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી માંસ મટનની દુકાનો, ઈંડાની લારીઓ તેમજ ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના બંધ કરાવવા જોઈએ। શ્રાવણ માસમાં હિન્દુઓ ઉપવાસ કરતા હોય અને પૂજા કરવા જતા હોય ત્યારે જાહેરમાં માંસ મંડળ ઈંડા વેચાતા હોય તેઓની લાગણી દુભાય, જેથી શ્રાવણ માસ શરૂ થતો હોય આવી દુકાનો, લારીઓ કાયદાકીય રીતે બંધ કરાવવા રજૂઆત। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। હર હર મહાદેવ। હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર અને પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે। આ સોમવારથી 5 તારીખથી હિન્દુ ધર્મની આસ્થા અને ધર્મનો જે તહેવાર છે એ દરમિયાન ડીસા શહેરની અંદર જાહેર જગ્યાઓ ઉપર જ્યાં જ્યાં કતલખાનાઓ છે, જે માંસ મટન વેચાય છે, એ માંસ મટનની દુકાનો બંધ થાય। ગુજરાત હાઈકોર્ટનો પણ આદેશ થયેલો છે કે ભાઈ આ આઈટીઆઈ મુજબ પણ પોતે કાર્યવાહી થયેલી છે કે આજ કોઈ પણ જગ્યાએ કોઈ લાયસન્સ કોઈને પણ ઇસ્યુ થયેલા નથી, કોઈ લાયસન્સ છે જ નહીં, પણ છતાંય આ એક કતલખાનાઓ ખુલ્લેઆમ ચાલે છે, વગર પરમિશન વગર ચાલે છે। કેમ ચાલે છે, કોના ઈશારે ચાલે છે, એ બધું આ એનું તપાસ થવી જોઈએ। અને અમારો તહેવાર, આ પવિત્ર તહેવાર આવી રહ્યો છે એના ધ્યાને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે, એસપી સાહેબને આપીએ છીએ અને અહીંયા નગરપાલિકા સાહેબને પણ આપીએ છીએ અને માગણી કરીએ છીએ કે ભાઈ અમારા તહેવારને ધ્યાને લઈ અને દરેક જગ્યાએ જે પણ માંસ મટન વેચાય છે તે બંધ થવા જોઈએ। એ